ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વરસાદનો જોરદાર રાઉન્ડ 207 તાલુકા તરબોળ। ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 207 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ મહેસાણાના વિજાપુરમાં 5.55 ઇંચ, તલોદમાં 5 ઇંચ, પ્રાંતિજમાં 3.98 ઇંચ, રાધનપુરમાં 3.90 ઇંચ, હિંમતનગરમાં 3.82 ઇંચ અને મહેસાણામાં 3.75 ઇંચ વરસાદ નોંધાયો છે। રાજ્ય પર હાલ 2 સિસ્ટમ સક્રિય થતાં આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ભાવનગર, ભરૂચ, વડોદરામાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 120% વરસાદ વરસી ચૂક્યો છે। તમામ ઝોનમાં 100% કરતાં વધુ વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 183% વરસાદ નોંધાયો છે। ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોન 128%, દક્ષિણ ગુજરાત ઝોન 122%, પૂર્વ મધ્ય ગુજરાત ઝોન 116% અને ઉત્તર ગુજરાત ઝોનમાં 104% સરેરાશ વરસાદ નોંધાયો છે। બીજી તરફ મધ્યપ્રદેશ સહિત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે કડાણા ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ હતી, જેથી કડાણા ડેમમાંથી ગળતેશ્વરના વણાકબોરી ડેમમાં 1.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા વણાકબોરી ડેમ ઓવરફ્લો થયો હતો। સાબરમતી નદીમાંથી વાત્રક નદીમાં 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેથી ખેડા અને માતરના કાંઠાગાળાના 17 ગામોને એલર્ટ કરાયા છે। ડેમમાંથી છોડાયેલું પાણી મહી નદીમાં થઈ આગળ ખંભાતના અખાતથી અરબ સાગરમાં ભળી જશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।